મહત્વની વાત કરીએ તો ગાંધીનગરમાં આજે 5 ધારાસભ્યોની શપથવિધિ, પેટા ચૂંટણીમાં જીતેલા ધારાસભ્યોની શપથવિધિનું આયોજન। બીજાપુરના ધારાસભ્ય સીજે ચાવડા શપથ લેશે। પોરબંદરના એમએલએ અર્જુન મોઢવાણિયા પણ શપથ લેશે। ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ પણ શપથ લેવાના છે। માણાવદરથી અરવિંદ લાડાણી જીત્યા છે ચૂંટણી। વાઘોડિયાના એમએલએ ધર્મેન્દ્રસિંહ પણ શપથ લેવાના છે। વિધાનસભા અધ્યક્ષ શપથ લેવડાવશે। તો વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડા પણ શપથ લેવાના છે। આજે આ તમામ જે નેતાઓ છે તેમની શપથવિધિ। પોરબંદરના એમએલએ અર્જુન મોઢવાણિયા પણ શપથ લેવાના છે। તો શપથવિધિનો કાર્યક્રમ ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ પણ શપથ લેવાના છે। તો માણાવદરથી અરવિંદ લાડાણી ચૂંટણી જીત્યા છે, તેઓ પણ આજે શપથ લેવાના છે। ખંભાતના ધારાસભ્ય પણ શપથ લેવાના છે। તો શપથવિધિનો કાર્યક્રમ આજે યોજાવા જઈ રહ્યો છે। વાઘોડિયાના એમએલએ પણ ધર્મેન્દ્રસિંહ પણ શપથ લેવાના છે। ગાંધીનગરમાં આજે 5 ધારાસભ્યોની શપથવિધિનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે। પેટા ચૂંટણીમાં જીતેલા ધારાસભ્યોની શપથવિધિ યોજાશે। આજે 5 ધારાસભ્યો શપથ લેવાના છે। પેટા ચૂંટણીમાં આ તમામ ધારાસભ્યોની જીત થઈ હતી, જે બાદ આજે તેઓ શપથ ગ્રહણ કરવાના છે।